તો અહીંયા મમ્મી અને પપ્પા બે પૂજા કરે છે ત્યારે મમ્મી પૂજા થઈ ગઈ લાગે છે મમ્મી જય સ્વામિનારાયણ પૂજા થઈ ગઈ છે કથા વાંચું છું કઈ કથા છે આદિનારાયણ ભગવાન રોજ તમે વાંચો રોજ એકવાર વાંચવાની ઓહો તો વાર લાગતી છે બહુ મોટી લાગે છે કથા તો વાર લાગે ને અડધી પોણી કલાક થાય ઓહો 5 અધ્યાય આવે વાર લાગે આદિનારાયણ ભગવાન નું કરે ને હા પૂજા કરે બાજુ સારું છે મોબાઈલ તો પૂજા થઈ ગઈ છે हेलो फ्रेंड्स गुड मॉर्निंग जय स्वामीनारायण कैसे हो सब लोग आई होप अब सब ठीक ही होंगे और मस्त सुबह हो गई है और आज थोड़ी बहुत धूप निकल के आ गई है और कल तो आपको पता ही है बारिश शुरू थी शाम को थी रात को ही रुक गई थी तो बैग चलते किचन में और मुझे पाँव पे लगाना है मलहम जो डॉक्टर ने दिया था वो तो अभी वही लगाएंगे तो उसके पहले मम्मी को मिल लेते हैं मम्मी जय स्वामीनारायण शू करता था दूध गरम કર્યું હવે ચોકડીમાં જામ આ તો 11 છે મોટી હા આજની મે 11 છે ને આની એકાદશી છે તો બધા નિયમ આજથી લઈને બધાને લેવા હોય લેવાના બધાને તમે કઈ લીધું આજે તો એક સત્સંગની જીવન પુસ્તક વાંચવાની લેવાનું છે હા હા વાત છે બીજું બેન કહેતા હતા અમે મંદિરે ગયા ફોર્મ નથી દેવા વખતે કે હા તમને કે મોઢે નીમ દેવા છે ફોર્મ ભરી ભરી લઈ જાવ નીમ કોઈ રાખતા નથી હા હા મોઢે ત્યાં નીમ દઈ ગઈ તો લેવાના છે શું વાત છે આજ મંદિરે જાઓ ત્યાં આપશે ને એમ તો અને આજ તો આપણે પાલની ઘર જવાનું છે લગ્નની તારીખ લેવા 11 છે તો હા જવાનું છે જાશું 11 કઈ નાસ્તો બનાવવાનો છે નહીં આજે નહીં આજ તો કઈ કરવાનું નથી હું આજે મંદિરે ગઈ કે દેખાતા નથી હા એ મંદિરે ગયા શું વાત છે સરસ આમ ડોક્ટરે મને મરમ પછી લગાવવાનો છે પગે તેલમાં નાખીને ગરમ કરી પછી લગાવવાનું તેલ થઈ જાય પછી નાખવાનું હા પછી નાખવાનું થઈને પછી લગાવવાનું અઠવાડિયું રોજ લગાવવાનું કીધું છે મમ્મી મલમ રેડી કરે પછી લગાવી દઉં અને મમ્મી 10 મિનિટ જ રાખવાનો કેવો મલમ 10 મિનિટ પછી ધોઈ નાખવાનું ગરમ પાણી પગને તેજ હોય ને ગરમ હોય એટલે 10 મિનિટ કીધું હોય કાંઈ નહીં હાલો લોહી બધું આમ ઓગળી જાય હા મારો મલમ રેડી કરે ત્યાં સુધીમાં હું આમળાનું પાણી પી લઉં અને કાલે આમળા મેં રાતે જ ક્રશ કરી નાખ્યા હતા કારણ કે આમળા ચાવવાનું મજા નથી આવતી ખાવાનું જ ગમતા એટલે મેં તો ભૂકો કરી નાખું મેં તો મસ્ત એકદમ ગળી જાય મેં તો જો રાતે જ ભૂકો કરી નાખ્યો આમળાનો કારણ કે આમળા એકદમ કડકડિયા હતા સરસ થઈ અને સાકર નાખીને રાતે જ પડા દીધું ભૂકો કરી નાખ્યો હતો આમળા છે ને મમ્મી ખાવા નથી ગમતા તુરા લાગે બહુ એનો ભાગ મુકાઈ ગયેલો કડક થઈ જાય બહુ કડક હતા આ છે ને ગણ કરે મિક્સ થઈ જાય ને બધું પાણી એટલે જ ને સરસ ગણ કરે જો આમળાનું પાણી રેડી છે મસ્ત સાકરવાળું તો અડધું શરટું રાખે છે અડધું હું પી લઉં અને મમ્મી તેલ મૂકી દીધું ગરમ કરવા ત્યાં મલમ મારું રેડી થઈ જાય વિરાલીને જાય ફતપ તેલ લગાડું છું મલમ વાળું ડોક્ટરે મલમ આપ્યો હતો ને તેલમાં નાખીને ગરમ તેલ કરીને પછી એમાં નાખીને પછી લગાડવાનું એટલે હું મલમ લગાડું છું વિરાલીને ફેર પડ્યો કે નહીં કઈ હજી તો દુખે છે તેલ પડે બહાર લાગે અહીં રાખે એટલે તળી લગાડે જે ઉપર લગે ને એટલામાં તળી લગાવવાનું યા ઉપર દુખે ને એટલે એટલું બધું દુખતું આટલા આગળ દુખતું એટલે ધીમે ધીમે પગ મૂકું એટલે નીચે દુખવા મળે છે હા મેં નીચે પોઈન્ટ દુખે જ મેં તો હા દુખે છે ને કે હા દુખે જ થઈ ગઈ ઉપર દુખતું એટલે નીચે દુખે જ જાય થોડીક વાર રાખીને પછી ગરમ પાણી ધોઈ નાખવાનું 10 मिनट રાખવાનું આ બાજુ રાખશું नाश्ता भी कर लिया थोड़ा बहुत फ्रूट खा लिया है और मैंने पाँव में मलहम लगाया था मैंने गर्म पानी से वॉश भी कर लिया तो 15 मिनट ही रखना था इसलिए तो मम्मी को मैं थोड़ा बहुत काम कराती हूँ मतलब झाड़ू निकाल देती हूँ क्योंकि मम्मी अकेला अकेला वो भी थक जाएंगे सारा काम करेंगे तो और यहाँ पे हमारा विशु भी फेस वगैरह गया हेलो विशु हेलो गुड मॉर्निंग मॉर्निंग जय स्वामीनारायण આ તો અત્યારથી નવા કપડા પલી લીધા છે એમ ને ભાઈ સસરાન ઘર જવાનું એટલે હા સસરાન ઘર જવાનું એટલે એમ ને શું કામ જવાનું ખબર તને મને તો ખબર જ હોય ને તો ખુશીનો દિવસ છે આપણી ઘરે તો લગ્નની તારીખ લેવા જવાનું છે આપણે ડેટ લેવા જવાની છે એટલા માટે બપોરે જશું આપણે હા ફ્રી થઈને જશું પપ્પાને બધા ક્યાં ગયા પપ્પા મંદિરે વયા ગયા તો બહુ વહેલા જાય મંદિર પપ્પા તો હવે મેં જોયા જ નથી સવારના તું ઉઠ્યો તો પપ્પા મંદિરે વયા ગયા હતા કાંઈ નહીં ફ્રૂટ ખાઈ લીધું નાસ્તો કરી લીધો ને તો 11 છે ખાઈ લીધું હા કાંઈ નહીં તો તમારું કામ કરો
आज मोटे 11 से हूँ मारू काम करूँ हाँ और मैंने झाड़ू निकाल दिया था और आधे में पोता भी लगा दिया था। पोता लगा रही थी, मम्मी आ गए फ्री होकर, वो बोले कि अभी मैं लगा देती हूँ। मैंने बोला कि नहीं मैं लगा देती हूँ, मम्मी बोला नहीं तुम आराम करो। तो मैं आ गई किचन में क्योंकि ये सवेर एक बनाना ही खाया था तो बहुत भूख लगी है। तो विशाल को भी भूख लगी, विशाल बोल रहा है कि साबुदाना वेफर खानी है तो फ्राई करो और मुझे भी खानी है, दोनों को खानी है। तो इसलिए मैं किचन में आ गई हूँ। तो अभी तो मम्मी पोता लगा रहे हैं तो मैं फ्री हूँ, तो मैं मेरे लिए विशाल के लिए साबुदाना वेफर फ्राई कर लेती हूँ। जहाँ पे विशाल बैठ कर वेफर खा रहा है, अभी तो फिनिश हो गई है और साथ में काम भी शुरू है। और यहाँ पे मम्मी बैठ गए हैं। मम्मी क्या वाँच रहे हैं आप? हाँ बोलो આ સત્સંગી જીવન પુસ્તક છે વાત છે। એ વાંચવાનું નેમ લીધું ચાતુર્માસમાં આ બહુ પુસ્તક બહુ સારું છે એમાં લખ્યું છે કે આ નવકા રૂપ છે સંસાર સાધુને પાર પમાડે એવું પુસ્તક છે આ સત્સંગી જીવન તો અવશ્ય વાંચવું જ જોઈએ એમ આ વાંચીને એટલે આપણને ગમે એ કાર્ય આપણા હોય ને એ સિદ્ધ થઈ જાય એમાં બધું લખ્યું છે હજી તો મુહૂર્ત કરું છું વાંચવાનું અહીં બેઠા જ છો ને તમે? વાંચવાનું પછી આગળ વાત કરશું તો બે ભાગ છે ને મમ્મી? આ પેલો ભાગ છે હજી બીજો આમાં 5 ભાગ પ્રકરણ આવે છે અને 319 અધ્યાય આવે છે અને 17,727 શ્લોક આવે છે ઓહો મમ્મીને યાદ કેટલું બધું રહે અહીં તમારું નામ કેમ લખ્યું છે? કંચનબેન ભડકણ. આ મંદિરે ઓલું સત્સંગી જીવન ઓલું હતું ને પારાયણ પારાયણ હા. ત્યારે બધાને સત્સંગી જીવન ભેગા કર્યા હતા છે, એટલે એટલે. બધા નામ લખી નાખજો એટલે નકર ભૂલાઈ જાય હમ. બદલાઈ જાય ને એટલે નામ લખીને આપ્યું છે કાંઈ નહીં વાંચો। હા और पापा भी आ गए मंदिर से, तो यहाँ पे पापा बैठ गए। पापा जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ के દિવસની ભગવાનની ચરિત્ર ભગવાન ચરિત્ર નથી સાંભળે, સંભળાઈ દે પપ્પા। ભગવાન ચરિત્ર હારામ હારું સંભળાવું શું વાત છે, સંભળાઈ દો। મહારાજને દરબારો હમ અને દરબારો હરિભગત બધા હમ અને એ હતા 200 દરબારો ઓહો. મહારાજની હારે હમ અને 200 કોળી ભગત હતા હમ અને ગઢડાથી મહારાજ નીકળ્યા જુનાગઢ જવા હમ આખો સંઘ હતો બધો હારે સંઘ જુનાગઢ પૂજ્યો હમ તો ત્યાં પરવડી દરવાજો કહેવાય જુનાગઢ જાય ને હમ અને જુનાગઢ પ્રસ્તા પહેલા જ દરવાજો આવે પરવડી દરવાજો હમ અને ત્યાં નવાબના પ્રધાનો બધા ઉભા રહ્યા હમ જુનાગઢની બાજુ પણ અંદર એમ હમ એટલે પ્રધાનો ઉભા રહ્યા એટલે ના પાડે હમ પછી મહારાજ કે અમારે તો કે અંદર આવું છે પધરામણી કરવી જ છે હમ કે નહીં અંદર નહીં કે હમ. જુનાગઢની બાજુ પણ નહીં ઓહો પછી પ્રધાને રાજાને જાણ કરી હમ કે રાજાએ કે સામે ભગવાન આવ્યા છે હમ એને કે આપણા દરબારમાં આવું છે એ કે હમ તો એને આવવા જોઈએ કે હમ કે ના ના કે ના થોડા આવવા દેવાય કે હમ આપણું કે રાજ્ય આસ્કેલ હઈ કે હમ એની અરે 200 દરબારો છે હમ. હરિબંધુ કે કે ઓહો અને 200 કોળી હરિભગત છે કે હથિયાર શહીદ કે ઓહો કે આપણું રાજ લેવા આવ્યા છે કે હમ કે રાજ કે આપણું નથી એનું રાજ છે કે આ. હા એના રાજમાં આપણે લીલા લહેર કરી છે કે એને આવવા દ્યો કે નહીં કે હમ કે તું પણ તું કેમ મારું રાજનું રાજ બગાડે છે કે હમ ये खुदा का है कि ये भाई के राज के मेरा नहीं है કે ખુદા આવા જોઈએ કે પછી રાજા ખુદ આવ્યા સવારે લઈને નવાબ આવ્યા ખુદ મહારાજને હામી કરીને લેવા કે ખુદાને તો લાવવા જ જોઈએ નહીં કે ખુદાએ બધું આપેલું છે કે પ્રધાન કે એ રાજ લેવું છે અત્યારે ભલે લે કે અત્યારે દેવા તૈયાર છે કે એ નવાબે ચલન માર દીધી અને ભગવાનની પધરામણી એના દરબારમાં કરાવી રાજમહેલમાં પધરામણી કરાવી એટલે એનો નિશ્ચય હતો ભગવાનનો ભગવાન એના ધામમાં લઈ ગયા એનો નિશ્ચય હતો ભગવાનનો એટલે કે ખુદાએ આપેલું છે કે આપણું કાંઈ નથી સાચી વાત છે એને એટલો નિશ્ચય હતો એટલું બધું હોય તો બધા અહંકાર આવી જાય પણ એને આમ ખબર પડી કે નહીં ભગવાન આપેલું છે ભગવાનને આપણે અર્પણ કરીએ જય સ્વામી મસ્ત વાત કીધી પપ્પા લ્યો ભગવાન મસ્ત સંભળાવી દીધું વિરાલી જો શાક વઘારીને મૂક્યું છે બટેકાનું સરસ મજાનું અને અહીંયા ભાખરીનો લોટ બાંધે છે ફરાળી ભાખરીનો લોટ છે મોણ નાખ્યું છે ને મીઠું નાખ્યું છે ને હવે ભાખરીનો લોટ બાંધે છે મારે બનાવતું દમાલું મેં દમાલું બનાવ્યું પપ્પા હમણાં બોલ્યા કે મારે બિસ્કુટ કરી પપ્પા હવે કઈ ખાધું નથી પપ્પાએ ખાલી બનાના જ ખાધા હતા બેન હવે કે મારે તો ફરાળ નથી કરવું કે તો હું બે જોઈ ગયા તમે કાંઈ બટેકા શાક ને ફરાળી ભાખરી કરી નાખું એમ જ હોય ને બે હાટું હું કાઢી કરે અને મને વિચાર મારી વિચાર કઈ શીરો ખાવો ન હોય પપ્પા હોય તો શીરો બનાવો બહુ ભાવે એટલે તો બનાવવું પડે વાત તો ખાલી ફરાળી ભાખરી બટેકા શાક બને છે કરી નાખું શાક તો મૂકી તો ચડવા અને લોટ બાંધી ભાખરી કરી નાખું
અને વહેલા ફ્રી થવું પડશે ને, કારણ કે જવું છે આપણે પછી ઉપર વચ્ચે પાલની ઘરે હા હું ત્યાં જવાનું તારીખ લેવા. હા એટલે તમે ફ્રી થઈ જાય. હા આપણે 2 વાગે જવાનું છે ને. હા થોડું કામ હોય બતાવી દઈએ આપણે. હા તો ભાખરી બનાવી નાખો. વિરાલી થાળ તૈયાર કર્યો છે ભગવાનનું. કેળા, દૂધ ને કેળા અને દહીં છે, છાશ છે, બટેકાનું શાક ને ફરાળી ભાખરી. કેળાનું દૂધ તો પપ્પા તો સ્પેશિયલ છે. હા. પપ્પાનું દૂધ કેળા ખવાય. હા ફરાળ દૂધ ફૂટ તો પપ્પા રહ્યા છે એટલે ભગવાન દૂધ ને કેળા દર્દ પપ્પાને ખવાય. હા. તો થોડી ખાંડ નાખી છે ને પપ્પા કીધું, પપ્પા કે ઘી નાખજે, ઘી જેથી બેઠા બેઠા બોલતા હતા. થોડું ઘી નાખ્યું છે. હા भगवान को थाल कराती हूँ और बाद में हम फ्राई कर लेंगे. हाँ. बाकी फ्रेंड फाइनली 2 बज गए हैं और यहाँ पे हम सब लोग रेडी हो गए हैं पायल के घर पे जाने के लिए. पापा रहू काम जैसे रहने घरे અમારા કુંવરને લગ્ન તારીખ લેવા. મેરેજની ડેટ લે બુક કરવા માટે ની તારીખ લેવા જઈશ. હાલો તો જઈ આવી હા. જતા એ ચાલો. બધા મળી ગયા. હા જય સ્વામિનારાયણ. કેમ છે? બસ સારું. જય સ્વામિનારાયણ. ના તો रख नहीं हमें नहीं. तो બધા यहाँ पे बैठ गए हैं. यहाँ पे दादा भी आ गए हैं. तो चलो अब तो फाइनली तो डेट लेनी है मैरिज की, वो स्टार्ट करते हैं. नहीं चलिए. पायल क्या कर रही हो? सबको मुंह तो मीठा करवाना पड़ेगा. यस. तो यहाँ पे आइसक्रीम दे रही है, पायल सबके लिए निकाल रही है. यस. पायल सबका मुंह मीठा करवा देते हैं. यस. तो फाइनली अभी डेट आ गई है नहीं, यस. पर हम बाद में बताएंगे, अमुक टाइम के बाद बताएंगे सबको. यस. क्योंकि हमारे सभी सब्सक्राइबर और व्यूअर्स को बुलवाना है हमें, या तो सबको डेट तो बतानी पड़ेगी, पर थोड़ा टाइम आने के बाद बताएंगे ना. नहीं टाइम आने के बाद बताएंगे. अभी तो बैठेंगे थोड़ी देर, ऐसे नहीं जाने दूंगी मैं आपको. ओहो क्या बात है. आइसक्रीम तो ઓછો પડશે ભાઈ. વિશાલની ફેવરિટ ફ્લેવર લાવ્યા છે. શું વાત છે. તમે તો વિશાલનો ફેવરિટ જ લાવો, બાકી કઈ ઘટે નહીં. ગમે ને બહુ સાચો. એક ન ખોટ ને. विशाल तो हमारे लाड़के जमाई है भाई. आइसक्रीम सुबह से लेके आई हूँ और बीच में जम गया है. और हम घर से निकले वापस बारिश हो रही पर. आई नो इसलिए मैंने विशाल को पहले फोन किया कि आप आएंगे और बारिश आएंगे तो विशाल बोलेगी कैंसिल कर देंगे आना. तो पायल तो बोल रही नहीं ऐसा नहीं करना है. तुम्हारे घर जब भी आना होता है ना पायल तो बारिश होती है. हाँ आज भी ऐसा हो गया. तो चलिए यहाँ पे पायल सब क्लीन कर रही है, तो मैं फटाफट बाहर सबको देना शुरू कर देती हूँ, वरना पिघल जाएगा नहीं पायल. तो देखिए फ्रेंड, यहाँ पे सब लोग सब अब अपने काम में लग गए. यहाँ पे मम्मी नीम के पत्ते तोड़ रहे हैं और यहाँ पे पायल विशाल का रिव्यू ले रहे हैं और पीछे पापा रिंगनी के रोप ले रहे हैं. यहाँ से पापा घर पे लगाना है इसलिए. पापा गाड़ी से लेके आती हूँ, पापा इधर से गाड़ी लेके जाते हैं और हम दोनों का काम ऐसे ही चलता रहता है. तो चलो पायल का गार्डन दिखा देती हूँ घर का. तो यहाँ पे उसने रिंगनी के पौधे लगाए और यहाँ दुर्गा का बेला है यहाँ पे है, और यहाँ पे बहुत सारे गुलाब लगाए इसने, और यहाँ पे पात्र के पान है, यहाँ पे चंपा है और મીઠા લીમડાનું ઝાડ છે. અહીંયા બહુ મોટું જોવો તમે બધા, બહુ મોટું છે. અને અહીંયા બધા જો મમ્મી પાસે લીમડો લીધો છે કેટલો બધો. હાલ ઘરે આવ નથી આવું. તમે રોકાઈ જાઓ ને. ના બાપા ના, અમે તો ઘરે જવાના. એ મમ્મી આટલો લીમડો કેમ લીધો છે? ભાજી કરવાની? ભાજી કરવી છે. અરે અમારે કારણો છે ને. હા હા શું વાત છે. હા બનતી હોય કા? બનતી હોય. ચટણી બનાવી કે બહુ સારી થાય. તમે ટ્રાય મારી ક્યારેક?
वहाँ से सब लोग थोड़ा थोड़ा लेकर आ गए, यहाँ पे रिंगनी का रूप लेकर आ गए वहाँ से। और विशाल લીમડો લઈને આવ્યો છે, મમ્મી ને પૂછ્યો થઈ રે કે નહીં થઈ રે, એ મહિનો દે હાલે બહુ ઓછો છે. તો વિશાલ અમે સૂકવી નાખે એટલે એવો નવો રે મસ્ત. રાખે ને એટલે બધા અને આપણે કે લીમડો છે ને એટલે ત્યાં કહેતા લીમડો સરસ છે ઘરે. આ છે રીંગણી ડ્રોપ છે, બહુ સારા ડ્રોપ બનાવવાનું છે. પણ આપણે દેવાના ને પછી આમાં રીંગણી રોપાય પાસે તો શું કામ રીંગણા દેવા પડશે ને હા એને આપણે ખાવાની જોઈએ, આપણે જોઈ પણ દેવા તો પડશે ને એને વતન દેવાના હોય. વિચાર આવું આવું કરવાનું છે. એના સાથે ઘરે વાવ્યા છે. હા એને ભાઈ એટલે વાંધો નહીં આવે. તારીખ લેવાય ગઈ ને આપણે મેરેજ ની. ફાઇનલ થઈ ગયું. વિશાલભાઈ નું મોટું મોટું થતું દિવસે દિવસે ખબર નહીં આવે વજન ક્યાં વગે. એ તો મોટું જ છે ઘરે. હવે મમ્મી તમે મંદિરે જાશો? મંદિરે કોક મૂકવા હતી જાય ને પપ્પા ન થવાનું? હાઉસ છે, હા પછી વાર વાર છે. જો 4 એને વાર જ હોય 4 વાગે જવાનું છે. વાર એટલે મારા ટાઈમે જ હોય. અમે હા તે પણ તમારા ટાઈમે તમે જાય મમ્મી આવવાનું જ છે અત્યારે જાય. અમારે ચાલુ છે આજે 11 છે ને? હા તો પછી તમારે હોય જ. હા તો એમ જ કરો તમે બે જઈ આવો. હા તો વાંધો નહીં જાઓ. જય સ્વામી. અમે જયારે મેં કીધું ને હું આવું છું એટલે આમ બહુ મસ્ત રહે છે. ફોટા આવી ગયા હતા. એ તો જયારે મહિમા હોય ને જવું હોય એટલે કોઈક મૂકવા તો હરખ તો થાય જ ને પપ્પા એમ હોય. અમારે 4 વાગે સભા ચાલુ થાય કથા. ને આજે તો 11 છે ને એટલે વહેલી કથા ચાલુ થાય એટલે ચાલુ થાય. વાંધો નહીં. સારું હાલો જઈ આવો તમે મંदिर બીજું હું જય સ્વામી. जय स्वामीनारायण। तो यहाँ पे मैंने साबुदाना रख दिया है भिगोने के लिए और वह सवेरे भूल गई थी तो मैंने अभी भिगोया है। तो मैंने थोड़ा सा गर्म पानी किया है क्योंकि रात तक वो अच्छी तरह से पिघ जाए इसलिए, और थोड़ा बहुत काम था दोपहर का बाद का तो मैंने कर लिया है। और मम्मी पापा मंदिर पे चले गए, विशाल रूम में कुछ कर रहा है तो देख लेते कि वो भैया हमारा क्या कर रूम में अकेले अकेले। तो चलिए क्या कर रहा था विशाल? બેગ પેક કરવાનું છે. हाँ का કાલે તમારે જવાનું છે નહીં? હા. વાત છે. કેટલા દિવસનું છે તમારે? 2 દિવસ છે જામનગર. જામનગર 2 દિવસ છે ને? કાલ સવારે વહેલા જાય, પરમ દિવસે આવતા રહેશે. ઓકે તો અભી તો બેગ પેક ફરાય એમ ને? હા હમણાં જીજુ આવે છે 1-2 કલાકમાં. અહીંયા આવો છે ને? અહીંયાથી જ નીકળશે પછી. છે हाँ तो वांधा नहीं। सारे बैग पैक कर ली तुम्हारी? હા तो मैं आ गई वापस बाहर क्योंकि मम्मी का वीडियो एडिट करना बाकी है, क्योंकि खाने के बाद हम थोड़ा फ्री हुए थे तो उसके बाद हम पाई के घर पे चले गए थे तो मम्मी का वीडियो एडिट करना बाकी है। तो फिलहाल मैं फ्री हो गई हूँ सारा काम करके, तो अब मैं मम्मी का वीडियो एडिट कर लेती हूँ। तो पायल के घर से हम कड़ी पत्ते लेकर आए हैं तो पहले तो उसको बेसिंग में वॉश करना पड़ेगा, उसके बाद उसकी सारी कड़ी पत्ते निकालनी पड़ेगी। तो अभी फिलहाल मैं फ्री हो गई हूँ तो फटाफट से काम कर लेती हूँ। फाइनली यहाँ पे साबुदाना की खिचड़ी बनकर रेडी हो गई है और इस बार मैंने आलू और मूंगफली का पाउडर भी डाला है। तो यहाँ पे खिचड़ी बन गई है तो भगवान को खा लेते हैं और वीडियो का मैं एंड करती हूँ। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, बाय बाय।